નવરાત્રિમાં આઠમ અને નોમના દિવસે આપણે બધા કન્યા ભોજન કરાવતા હોઈએ છીએ અને ખાસ કરી અને તે દિવસે આ રીતે દેશી ચણાનું શાક બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે લસણ ડુંગળીના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી એવું દેશી ચણાના શાકની રેસીપી શેર કરીશ. સૂકું શાક બનાવીને તૈયાર કરીશું, જે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. શાક બનાવવા માટે સૌથી પહેલાં ચણાને મેં આખી રાત માટે પલાળી દીધા હતા. જેટલું પણ શાક બનાવવાનું હોય એ મુજબ આપણે ચણા લઈ લેવાના છે. ચણા પલાળતી સમયે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું અને ત્યાર પછી એ બધું પાણી નીતાળી અને ચણાને આપણે કુકરમાં ઉમેરી દઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો અહીં મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરેલું છે. 2 ગ્લાસ ભરી અને પાણી ઉમેરી દેશું. ચણા પલાળતી સમયે 1 ચમચી મીઠું એડ કરવાથી ચણાની ઉપરની સ્કિન છે તે થોડી સોફ્ટ થઈ જશે અને ચણા બાફતી સમયે એકદમ સરસ સોફ્ટ બફાઈ જશે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે 7 થી 8 વિસલ કરી લેશું. ચણાને બાફવામાં આપણે કોઈ પણ જાતના બેકિંગ સોડાનો ઉપયોગ કરેલો નથી, તો મેં અહીં 8 વિસલ કરેલી છે. કુકરમાંથી બધી જ વરાળ નીકળી જાય ત્યાર પછી તેનું ઢાંકણ ખોલી અને ચણાને જોઈ લેશું. તો તમે જોઈ શકશો ચણા આપણા એકદમ સરસ બફાઈ ગયા છે. એક ચણાને હાથેથી આ રીતે દબાવીએ તો તરત જ તેનો છૂંદો થઈ જાય છે. હવે એક વાટકામાં આપણે ચણા બાફેલું જે પાણી વધેલું છે તે પાણી કાઢી લેવાનું છે. આ પાણી ખૂબ જ હેલ્ધી છે, તો આપણે તેને બિલકુલ ફેંકવાનું નથી. તેનો આપણે શાક બનાવવામાં ઉપયોગ કરીશું. તો બધું જ પાણી આ રીતે મેં વાટકામાં કાઢી લીધું છે. હવે એક મિક્સર જાર લઈ લેશું. તેમાં 2 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દેશું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરીશું અને અડધા ચમચા જેટલા બાફેલા ચણા ઉમેરીશું. હવે જે પાણી આપણે નીતાળીને કાઢેલું છે તેમાંથી અડધું પાણી ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકી અને તેને પીસી લેશું. તો આ રીતે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે. આનો આપણે ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરશું. હવે એક વાટકામાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, 5 ચમચી હળદર ઉમેરીશું અને 1 ચમચી છોલે મસાલા ઉમેરીશું, જેનાથી આપણું શાક એકદમ સરસ પંજાબી શાક જેવું બનીને તૈયાર થશે. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. ત્યાર પછી ચણાનું બાફેલું પાણી અડધું વધેલું હતું તે સાથે ઉમેરી દેશું. ચમચીથી બધું મિક્સ કરી દેશું. 5 મિનિટ સુધી મસાલાને આ રીતે પાણીમાં પલાળી રાખશું. આ રીતે મસાલાને પાણીમાં પલાળી દેવાથી તે વઘાર કરતી સમયે તેલમાં બિલકુલ નહીં બળે. હવે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું. અહીં તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું. જીરાને એકદમ સરસ તેલમાં સાંતળી લેશું. ત્યાર પછી 5 ચમચી હિંગ ઉમેરીશું. હવે તૈયાર કરેલો આપણે મસાલાવાળું પાણી હતું તેને ઉમેરી દેશું અને ચમચાથી મિક્સ કરી અને તેને એકદમ સરસ ધીમા તાપ ઉપર 2 થી 3 મિનિટ સુધી થવા દેશું. વઘાર કરતી સમયે તમારે લવિંગ બાદિયા અને તમાલપત્રનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય, પરંતુ કન્યા ભોજ માટે બનાવતા હોય તો આપણે લવિંગ બાદિયાનો ઉપયોગ નહીં કરવાનો, નહીં તો શાક વધારે તીખું થઈ જશે. હવે આપણે પીસીને રાખેલી ગ્રેવી હતી તે ઉમેરી દેશું. બધી ગ્રેવી આ રીતે એકસાથે ઉમેરી દેવાની. એ જ મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી અને આપણે તેને સાથે જ ઉમેરી દેશું. હવે ચમચાથી મિક્સ કરી લેશું. શાકની ગ્રેવી એકદમ સરસ ઉકળી જાય અને તેમાંથી તેલ અને મસાલા બધું છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને ઉકળવા દેશું. ધીમા તાપ ઉપર 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે. તો ચમચાથી વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેને હલાવતા રહીશું. 2-3 મિનિટ પછી ગ્રેવી એકદમ સરસ ઉકળી ગઈ છે. તમે જોઈ શકશો તેમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. આ સમયે આપણે તેમાં બાફેલા ચણા ઉમેરી દેશું અને ચમચાથી તેને મિક્સ કરી દેશું અને ફરી પાછું શાકને 2 મિનિટ સુધી થવા દેશું. ગ્રેવી છે તે બધી એકદમ સરસ ચણાની સાથે મિક્સ થઈ જશે. ચણાના એક એક દાણામાં ગ્રેવી એકદમ સરસ કોટ થઈ જાય એ રીતે આપણે શાકને ઉકળવા દેશું. આ રીતે ગ્રેવીવાળું શાક બનાવશું એટલે શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. તમે જોઈ શકશો હવે એકદમ સરસ શાક આપણું ઉકળી ગયું છે. તો હવે ઉપરથી આપણે થોડી કસૂરી મેથી અને લીલા ધાણા ઉમેરી અને ગરમા ગરમ શાકને સર્વ કરશું. તો આ રીતે શાક બનાવશો તો લસણ ડુંગળી વગર પણ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શાક બનીને તૈયાર થશે. શાક આપણું બની ગયું છે. ગેસ બંધ કરી અને ગરમા ગરમ શાકને સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી પૂરી જોયા પછી તમને જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે.
ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.